આ દ્રશ્ય જુઓ. ચૂલામાં અગ્નિ પ્રગટાવીને પરંપરાગત રીતે ભોજન અને થેપલા બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે શીતળા સાતમના દિવસે પરંપરા મુજબ ચૂલો પ્રગટાવવામાં આવતો નથી. એક દિવસ પહેલાં જ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે એ જ ભોજનનો માતા શીતળાને ભોગ ધરાવવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક નથી, પરંતુ તેની પાછળ એક વ્યવહારુ વિચાર પણ જોવા મળે છે. જૂના સમયમાં રસોઈ માટે લાકડાના ચૂલાનો ઉપયોગ થતો. ગરમીની ઋતુમાં આખો દિવસ ચૂલો સળગાવવાથી ઘરમાં અને રસોડામાં વધુ ગરમી થતી. તેથી એક દિવસ રસોઈ ન કરવી એ શરીર અને ઘરને ગરમીથી થોડો વિરામ આપવાની એક વ્યવહારુ પરંપરા પણ બની શકે છે. હવે આગળ જુઓ. આ છે માતા શીતળાનું પવિત્ર સ્થાન. અહીં માતાની પૂજા કરવામાં આવે છે. પાન, કંકુ, ચોખા અને અન્ય પૂજાની સામગ્રી અર્પણ કરવામાં આવે છે. શીતળા એટલે શીતળતા, ઠંડક, શાંતિ અને સ્વચ્છતાનું પ્રતીક. આ દિવસ આપણને સ્વચ્છતા અને ખોરાકની કાળજીનો સંદેશ પણ આપે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઠંડુ ભોજન એટલે આપમેળે સુરક્ષિત ભોજન નહીં. આજના સમયમાં ભોજનને સ્વચ્છ રીતે રાખવું, યોગ્ય તાપમાને સંગ્રહવું અને બગડેલું ભોજન ન ખાવું ખૂબ જરૂરી છે. આ રીતે જોઈએ તો શીતળા સાતમમાં આપણી શ્રદ્ધા, પરંપરા, સ્વચ્છતા અને સમજણ ચારેયનો સુંદર સમન્વય જોવા મળે છે. માતા શીતળા સૌના ઘરમાં સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય જાળવી રાખે. જય માતા શીતળા. શીતળા સાતમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.